Hello friends, welcome back. In our previous session, we had completed practical question number 2 of final accounts. In our today's session, we are going to discuss practical question number 3. So let's start question number 3. From the following trial balance of Ajay and Sons, prepare trading account, profit and loss account and balance sheet for the year ended on 31st March 2012. ટ્રાયલ બેલેન્સ આપેલી છે આપણને એમાં ડેબિટ સાઇડ આપણે આખો ક્વેશ્ચન એકવાર રીડ કરી લઈએ એટલે આપણને આઈડિયા આવી જાય કે શું વસ્તુ આપણે આમાં કોઈ એવો હિડન એડજસ્ટમેન્ટ કોઈ કંઈ છે કે નહીં. ડ્રોઈંગ્સ, પ્લાન્ટ એન્ડ મશીનરી, ડેટર્સ, સેલ્સ રિટર્ન, ડિસ્કાઉન્ટ અલાઉડ, કમિશન, ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન. ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન છે એટલે આપણે બેંક લોન ચેક કરવું પડશે કે બેંક લોનમાં કોઈ પર્સન્ટેજ આપ્યા છે તો એનું ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ છે કે નહીં. Furniture, wages, salary, advertisement, tax and insurance, purchase, opening stock, carriage inward, land and building, cash on hand and cash at bank. A debit side છે. Credit side, capital, creditors, purchase return, discount received, bad debt reserve, sales and 10% loan. Date આપી છે 1st April 2011. મીન્સ ફર્સ્ટ ડે ઓફ ધ યર 1st એપ્રિલ 2011 ના આપણે લોન બોરો કરેલી છે. અમાઉન્ટ છે 2,20,000. 2,20,000 ના 10% 22,000 અને ફૂલ યરનું ઇન્ટરેસ્ટ જ આપણે કેલ્ક્યુલેટ કરશું ફ્રોમ 1st એપ્રિલ ટુ 31st માર્ચ. એટલે 22,000 ઇન્ટરેસ્ટ હોવું જોઈએ અને ઇન્ટરેસ્ટ ઓન લોન આપણને આપેલું છે 22,000. ઇટ મીન્સ પર્ટિક્યુલર સમની અંદર હિડન એડજસ્ટમેન્ટ કોઈ નથી. બરાબર. લાસ્ટ સમની અંદર 3 થી 4 અલગ અલગ હિડન એડજસ્ટમેન્ટ હતા. આ સમની અંદર હિડન એડજસ્ટમેન્ટ્સ કોઈ પણ નથી. હવે એડજસ્ટમેન્ટ શું છે જોઈ લે. એડજસ્ટમેન્ટ્સ આપેલા છે 4 અલગ અલગ એડજસ્ટમેન્ટ છે. ફર્સ્ટ, સ્ટોક વોઝ વેલ્યુડ એટ 46,000 એઝ ઓન 31st March 2012. ક્લોઝિંગ સ્ટોક 46,000 હતો. સિમ્પલ એડજસ્ટમેન્ટ છે. પ્રીવિયસ સમની જેમ કાંઈ કોમ્પ્લિકેશન નથી. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ છે એ કોઈ જગ્યાએ ટીક નહીં થાય, આપણે ડાયરેક્ટલી એની ઇફેક્ટ આપશે. બે ઇફેક્ટ આવે. નંબર 1 ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ અને નંબર 2 બેલેન્સ શીટ અસેટ સાઇડ. નેક્સ્ટ, wages and salary were outstanding ₹5,000 and 4,000 respectively as on 31st March 2012. એટલે બે એક્સપેન્સ આપેલા છે, વેજીસ એન્ડ સેલરી, જે આઉટસ્ટેન્ડિંગ છે. આઉટસ્ટેન્ડિંગ મીન્સ પેયેબલ છે, જે પે નથી થયા. તો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સની ઇફેક્ટ શું આવે? બે જગ્યાએ ઇફેક્ટ આવે જો એડજસ્ટમેન્ટમાં આપેલા હોય તો. ફર્સ્ટ ઇફેક્ટ રિસ્પેક્ટિવ એક્સપેન્સની અંદર આપણે એડ કરવાના થાય. એન્ડ સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ મેન્શન થાય. વેજીસ અને સેલરી આ બે એક્સપેન્સ જે છે એની સામે આપણે એડજસ્ટમેન્ટ નંબર 2 લખી નાખ્યા. વેજીસની સામે એડજસ્ટમેન્ટ નંબર 2 અને એની નીચે સેલરી છે એની સામે એડજસ્ટમેન્ટ નંબર 2. Next, depreciate plant and machinery, land and building and furniture at 15%, 2.5% and 15% respectively. એટલે plant and machinery માં 15% depreciation, land and building માં 2.5 depreciation and furniture માં 15% depreciation. આ ત્રણ અસેટ ઉપર આપણે depreciation કેલ્ક્યુલેટ કરવાનું છે. ત્રણે અમાઉન્ટની સામે આપણે એડજસ્ટમેન્ટ નંબર 3 લખી નાખીએ. પ્લાન્ટ એન્ડ મશીનરી, ફર્નિચર એન્ડ લાસ્ટમાં આપ્યું છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ. ત્રણ જે અસેટ્સ છે એ અસેટની સામે આપણે એડજસ્ટમેન્ટ નંબર 3 લખી નાખીએ. નેક્સ્ટ, પ્રોવાઇડ ફોર ડાઉટફુલ ડેબ્ટ એટ 10% ઓન ડેટર્સ. એટલે આ શું થશે? બેડ ડેટ રિઝર્વ અથવા પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેબ્ટ. ડેટર્સ ઉપર 10% બેડ ડેટ રિઝર્વ કેલ્ક્યુલેટ કરવાનું છે. જો ક્વેશ્ચનની અંદર બેડ ડેટ એવું કંઈ નથી આપેલું, ખાલી બેડ ડેટ રિઝર્વ આપ્યું, તો આપણે બેડ ડેટ રિઝર્વની અમાઉન્ટ જ કેલ્ક્યુલેટ કરશું. ડેટર્સની સામે એડજસ્ટમેન્ટ નંબર 4 લખી નાખ્યા. ડેટર્સની સામે થઈ ગયું એડજસ્ટમેન્ટ નંબર 4. બીજા કોઈ એડજસ્ટમેન્ટ પેન્ડિંગ નથી. સિમ્પલ સમ છે, નોર્મલ કોઈ હિડન એડજસ્ટમેન્ટ નથી. 4 જ એડજસ્ટમેન્ટ છે અને બધા એડજસ્ટમેન્ટ સાવ સિમ્પલ છે. ફોર્મેટ એકવાર જોઈ લઈએ આપણે શું આવશે. ટ્રેડિંગ અકાઉન્ટનું ફોર્મેટ, ટ્રેડિંગ અકાઉન્ટ ઓફ Ajay and Sons for the year ending on 31st March 12. Debit side, credit side, particulars amount, particulars amount. Same format, P&L નો સમ. Profit and loss account for the year ending on 31st March 2012.
અને લાસ્ટમાં બેલેન્સ શીટ એઝ ઓન 31st March 2012 આમાં ડેબિટ સાઇડ ક્રેડિટ સાઇડ ના હોય અને પર્ટિક્યુલર્સની જગ્યાએ લાયબિલિટીઝ અને અસેટ્સ લખેલું હોય. લેફ્ટ હેન્ડ સાઇડ આપણે લાયબિલિટીઝ લખશું એન્ડ રાઇટ હેન્ડ સાઇડ અસેટ્સ લખશું. તો આ બધા ફોર્મેટ્સ જે આપણે ડ્રો કરીને રેડી રાખેલા હતા. હવે સમ કેવી રીતે આપણે સોલ્વ કરશું? વન બાય વન ડેબિટ સાઇડની બેલેન્સીસ જે છે એ લેતા જશું, પછી ક્રેડિટ સાઇડની બેલેન્સીસ લખશું. વચ્ચે જે એડજસ્ટમેન્ટ્સ હશે, જે અમાઉન્ટની સાથે એડજસ્ટમેન્ટ હશે એની એડજસ્ટમેન્ટની આપણે ડબલ ઇફેક્ટ આપતા જશું અને લાસ્ટમાં કોઈ એડજસ્ટમેન્ટ બાકી રહી જતા હશે તો એની ઇફેક્ટ આપશું અને સૌથી છેલ્લે અકાઉન્ટ્સ ક્લોઝ કરશું સ્ટાર્ટિંગ ફ્રોમ ટ્રેડિંગ એકાઉન્ટ. સૌથી પહેલા ડેબિટ સાઇડ આપણને આપેલું છે ડ્રોઈંગ્સ. ડ્રોઈંગ્સ કઈ જગ્યાએ મેન્શન થશે? ડ્રોઈંગ્સ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ કેપિટલમાંથી માઇનસ કરવાનું આવે. કેપિટલ બેલેન્સ જો એમાંથી માઇનસ કરવાનું આવે. તો બેલેન્સ શીટની અંદર આની ઇફેક્ટ આવશે. ચેક કરીએ. બેલેન્સ શીટમાં ફર્સ્ટ લાઈન આપણે કેપિટલ માટે બ્લેન્ક રાખેલી છે, એમાંથી માઇનસ કરશું. માઇનસ ડ્રોઈંગ્સ 25,000. ક્લિયર? એના પછી છે પ્લાન્ટ એન્ડ મશીનરી 1,50,000. પ્લાન્ટ એન્ડ મશીનરી અસેટ્સમાં આવે. તો બેલેન્સ શીટ અસેટ સાઇડ પ્લાન્ટ એન્ડ મશીનરી 1,50,000. એમાં એડજસ્ટમેન્ટ છે એટલે આપણે ઇનર કોલમમાં લખશું. અસેટ સાઇડ પ્લાન્ટ એન્ડ મશીનરી 1,50,000. એડજસ્ટમેન્ટ શું છે? એડજસ્ટમેન્ટ નંબર 3. ચેક કરીએ એડજસ્ટમેન્ટ શું કહે છે. depreciate plant and machinery at 15%. ફર્સ્ટ નેમ પ્લાન્ટ એન્ડ મશીનરી છે, ફર્સ્ટ રેટ 15% છે. તો પ્લાન્ટ એન્ડ મશીનરી ઉપર 15% ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. પ્લાન્ટ એન્ડ મશીનરી છે 1,50,000, એના ઉપર 15% ડેપ્રિસિએશન એટલે અમાઉન્ટ આવશે 22,500. પ્લાન્ટ એન્ડ મશીનરીમાંથી માઇનસ ડેપ્રિસિએશન 22,500. ફાઇનલ અમાઉન્ટ આવશે 1,27,500. કેવી રીતે આવી? 1,50,000 minus depreciation 22,500, net amount 1,27,500 જે આપણે આઉટર કોલમમાં લખશું. તો આ 22,500 જે છે એ એડજસ્ટમેન્ટની અમાઉન્ટ છે. તો એ એડજસ્ટમેન્ટની આપણે સેકન્ડ ઇફેક્ટ આપવી પડે. સેકન્ડ ઇફેક્ટ will be given in profit and loss account. Depreciation is an expense for us, that is why it will be recorded on debit side of profit and loss account. ચેક કરીએ. profit and loss account debit side to depreciation on machinery 22,500. So plant and machinery in single effect and two effects of depreciation. One reduced from balance of fixed assets and second on the debit side of profit and loss account. Moving further, next debtors 90,000. Debtors is current asset for us and hence it will be recorded on asset side of balance sheet. It includes adjustment number 4. Check કરીએ આપણે. Balance sheet asset side debtors 90,000. Adjustment number 4 check કરીએ. Provide for doubtful debt at 10% on debtors. We need to create or we need to provide 10% bad debt reserve on debtors. So debtors ની જે amount છે બીજા કોઈ adjustment નથી. No other adjustments are there regarding debtors like credit sales not recorded, then bad debt. No other adjustments regarding debtors is available in particular question. So we will directly deduct 10% on debtors for provision for doubtful debt or bad debt reserve. Right? Check કરીએ. Debtors 90,000 છે. એના ઉપર 10% bad debt reserve minus bad debt reserve at 10%. 10% of 90,000, it will come to 9,000 rupees. 90,000 minus 9,000, final amount will be 81,000. Now this 9,000 need to be recorded on debit side of profit and loss account. Second effect will be in profit and loss account. Check કરીએ. Bad debt reserve new 9,000. આપણે ક્વેશ્ચન આખો રીડ કરેલો હતો એમાં આપણને કોઈ જગ્યાએ બેડ ડેપની અમાઉન્ટ આપેલી નથી. બરાબર? ટ્રાયલ બેલેન્સની અંદર પણ બેડ ડેપ નથી, ઇવન એડજસ્ટમેન્ટમાં પણ બેડ ડેપ નથી. તો આપણે જે P&L ની અંદર ફોર્મેટ લખીએ છીએ બેડ ડેપ ઓલ્ડ પ્લસ બેડ ડેપ ન્યૂ પ્લસ બેડ ડેપ રિઝર્વ ન્યૂ માઇનસ બેડ ડેપ રિઝર્વ ઓલ્ડ, એ ફોર્મેટમાંથી બેડ ડેપ વાળો પોર્શન આપણે કાઢી નાખ્યો છે. કેમ કે બેડ ડેપ ઓલ્ડ ક્વેશ્ચનમાં નથી, બેડ ડેપ ન્યૂ એડજસ્ટમેન્ટમાં નથી. તો બે લાઈન આપણે લખવાની રિક્વાયરમેન્ટ નથી. ડાયરેક્ટલી આપણે બેડ ડેપ રિઝર્વ ન્યૂ માઇનસ બેડ ડેપ રિઝર્વ ઓલ્ડ એટલું જ આપણે લખવાનું થશે. તો ડેટર્સ
and adjustment number 4 is completed. Next item, sales return. Sales return is recorded on credit side of trading account. It is reduced or deducted from amount of sales. Sales માંથી આપણે minus કરવાનું. Trading account credit side. Sales માંથી minus થાય. First line will be blank for sales. In second line, we will deduct sales return 10,000. First line આપણે blank રાખી છે. Sales જ્યારે આવશે ત્યારે એના માટે. Single effect જ આવશે. ટ્રાયલ બેલેન્સ માંથી જે amount લીધી હોય એની single effect આવે. Next, discount allowed 5,000. Expense for us other than expense on purchase. Discount allowed will be recorded on debit side of profit and loss account. So discount allowed 5,000. વચ્ચે આપણે જગ્યા થોડીક રાખી દીધી છે કેમ કે બેડ ડેપ રિઝર્વ હોલ્ડ આપણે હજી માઇનસ કરવાનું બાકી છે એટલા માટે થોડીક જગ્યા રાખેલી છે. Next, commission. Again, commission is expenses related to sales, selling and distribution expenses. So it will be recorded on debit side of profit and loss account. To commission 8,000 rupees. Clear? Then interest on bank loan 22,000. આમાં hidden adjustment નથી આપણે question read કરતી વખતે જ discuss કરી લીધું. So it will recorded directly on outer column in P&L account debit side. P&L account debit side directly આપણે outer column માં 22,000 rupees mention કરી દેશું. જો એની અંદર hidden adjustment હોય તો that amount need to be recorded in inner column. બરાબર, પણ આ question ની અંદર hidden adjustment નથી તો આપણે directly એને outer column માં record કરી દેશું. Profit and loss account debit side. To interest on bank loan 22,000. Yes. Next, furniture 34,000. There is an adjustment number 3 involved with furniture. Furniture will be recorded on asset side of balance sheet. पहला check कर लिया. Furniture 34,000. Now, what is the rate of depreciation of furniture? Adjustment number 3. Depreciate machinery, land and building, and furniture. Furniture is given for as third item, and rate of depreciation is 15, 2.5 and 15%. It means furniture need to be depreciated at 15%. 15% furniture ઉપર depreciation calculate કરવાનું છે. Amount of furniture is 34,000 minus depreciation 15% 5,100. Final amount will be 28,900. 15% of 34,000 will be 5,100, which will be reduced from value of asset, which is 34,000. So final amount will be 34,000 minus 5,100, 28,900. Second effect of depreciation will be given on debit side of profit and loss account. Let's check depreciation on furniture. P&L account debit side, depreciation on furniture 5,100. So two effects of depreciation is given. Moving further, wages 48,000. Wages will be recorded on debit side of trading account, but there is adjustment number 2 involved in it. First of all, let's check trading account debit side. First line will be blank for opening stock. Next line purchase. Next line purchase return, and then we will write wages. As there is adjustment involved with this amount, it is recorded in inner column. Wages 48,000. Let's check what is the adjustment number 2 says. Adjustment number 2 says wages and salary were outstanding rupees 5,000 and 4,000 respectively. Means wages outstanding is rupees 5,000. Outstanding wages હોય તો આપણે શું કરવું પડે? It should be added to respective expense. It means it should be added to wages account. Trading account credit side wages 48,000 plus outstanding 5,000. Final amount will be 53,000. Outstanding expenses day effect respective expense માં add કરવાનું. And second effect shown as an liability in balance sheet. So એક effect આપણે આપી દીધી respective expense માં add કરી દીધું. Now second effect will be on liability side of balance sheet. Balance sheet liability side outstanding expense 5,000 rupees.
Clear? Next, salary. Again, there is adjustment number 2 involved in it. Salary is rupees 60,000. Salary will be recorded in P&L account on debit side. Check करिए. Debit side profit and loss account to salary will be written in inner column. Inner column में record करशो because there is adjustment involved in it. Adjustment number 2 says wages and salary. Salary were outstanding rupees 4,000. Wages outstanding 5,000 and effect આપણે આપી દીધી. Salary outstanding rupees 4,000. So same effect આવશે જેવી wages ની અંદર આપેલી હતી એવી. It will be added to respective expense account, means it will be added to salary account. Salary 60,000 plus outstanding 4,000. Final amount will be 64,000. This 4,000 will be recorded on liability side of balance sheet as outstanding salary. Let's check. Balance sheet, liability side, outstanding wages 4,000 rupees. Clear? Moving further, advertisement. It will be recorded on debit side of profit and loss account. To advertisement 15,000. Simple, no adjustments. Again, tax and insurance will be recorded on debit side of profit and loss account. Let's check. To tax and insurance 12,000 rupees. Next, purchase 2,40,000 will be recorded on debit side of trading account. Trading account first line will be reserved for opening stock. In second line, we will write down purchase 2,40,000. It will be recorded in inner column as there might be possibility that purchase return is given in question on credit side. Credit balance ની અંદર purchase return આપણને આપેલું હોય તો આપણે purchase માંથી minus કરવું પડે. And that is why we always record purchase in inner column. Inner column માં જ આપણે purchase અને sales ની amount લખશું. Right? Next item is after purchase there will be opening stock. Opening stock 50,000 will be recorded on debit side of trading account. First line જે આપણે reserve રાખેલી છે. To opening stock 50,000 rupees. Clear? Next, carriage inward. Carriage inward will be recorded on debit side of trading account. To carriage inward, it is transportation expenses on purchase. Amount is 12,000 rupees. Next, land and building. Adjustment number 3 is involved in it. Land and building 3 lakh rupees. It will be recorded on asset side. Balance sheet asset side. Land and building 3 lakh rupees. Adjustment is there. Let's check adjustment number 3. Adjustment number 3 says depreciate plant and machinery and land and building and furniture at 15, 2.5 and 15. Plant and machinery and furniture is already depreciated by 15%. Remaining asset land and building will need to be depreciated at 2.5%. 2.5% depreciation calculate કરવાનું છે. Amount given in trial balance land and building 3 lakh rupees. 2.5% of 3 lakh like 3 lakh multiplied by 2.5. Answer will be 7,500. આપણે reduce કરશું land and building માંથી. Land and building 3 lakh minus depreciation 7,500. Final amount 2,92,500. 7,500 means second effect. Debit side of profit and loss account. To depreciation on land and building 7,500. I hope બધાને clear થયું હશે. Depreciation, closing stock, outstanding expense or prepaid expense, income received in advance અથવા income receivable અને bad debt reserve વાળા adjustment. આ જે adjustment છે આ બધા સમની અંદર તમને મળશે. એક્ઝામ ની અંદર પણ આ ચાર એડજસ્ટમેન્ટ છે એ 99% ચાન્સીસ છે કે આ ચાર એડજસ્ટમેન્ટ તો હશે જ. આના સિવાય એક કે બે એડજસ્ટમેન્ટ છે તે એક્સ્ટ્રા હતા. બરાબર? તો આ સાવ સિમ્પલ ડેપ્રિસિએશનના એડજસ્ટમેન્ટ હતા. આપણે ત્રણ અલગ અલગ અસેટ ઉપર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરેલું. મૂવિંગ ફર્ધર, cash on hand. It is asset for us and hence it will be recorded on asset side of balance sheet. Cash on hand 12,000 rupees. In last amount on debit side, cash at bank. Again, it is asset for us
and hence it will be recorded on asset side of balance sheet. Cash at bank 25,000. Debit side ની બધી balances જે હતી આપણે record કરી દીધી. Now on credit side one by one balances layer અને એની effect આપણે લઈએ. First amount is capital 3,50,000. Balance sheet માં liability side. First line આપણે રાખેલી છે liability side. Capital 3,50,000. Next, creditors. Again, this will be recorded on liability side of balance sheet. It is our current liability. Creditors 40,000. Next, purchase return 12,000. It will be deducted from purchase on debit side of trading account. Debit side trading account માં આપણે purchase already લખેલું છે. નીચે જગ્યા પણ રાખેલી છે. Minus purchase return 12,000 rupees. Final amount will be 2,28,000. 2,40,000 minus 12,000. 2,28,000. Moving further, discount received. Discount received is income for us, other income, and that is why it will be recorded on credit side of profit and loss account. But credit side first line આપણે blank રાખશું for gross profit, which will be transferred from trading account to profit and loss account. First line will be blank. In next line, by discount received 4,000 rupees. Next, bad debt reserve 12,000. Bad debt reserve old will be deducted from bad debt reserve new minus bad debt reserve old 12,000. Friends, હવે આ નવો ટોપિક છે, નવી વસ્તુ છે. આપણે bad debt reserve new calculate કર્યું છે 9,000 rupees and bad debt reserve old given in question is 12,000 rupees. So 9,000 minus 12,000. Final answer will be negative 3,000 rupees. So જ્યારે negative 3,000 rupees આવ્યા હતા, તો negative amount should not be recorded in outer column. Outer column માં negative amount આપણે ના લખવાનું. તો આપણે શું કરશું? આ 3,000 rupees ને આપણે સામેની સાઈડ ટ્રાન્સફર કરી દઈશું. Transfer to credit side. અને credit side આપણે લખશું by bad debt reserve transfer from debit side 3,000 rupees. જ્યારે bad debt વાળા એડજસ્ટમેન્ટ ની અંદર નેગેટિવ અમાઉન્ટ આવે, તો નેગેટિવ અમાઉન્ટ આપણે અમાઉન્ટ કોલમમાં નહીં લખીએ, ઇનર કોલમમાં જ આપણે અમાઉન્ટ મેન્શન કરશું, નેગેટિવ જે અમાઉન્ટ આવશે અને પર્ટિક્યુલર્સમાં લખી નાખશું ટ્રાન્સફર ટુ ક્રેડિટ સાઇડ અને સેમ અમાઉન્ટ ક્રેડિટ સાઇડ આપણે લખી નાખશું ટ્રાન્સફર ફ્રોમ ડેબિટ સાઇડ. મોસ્ટ ઓફ ધ કેસીસ આ અમાઉન્ટ જે છે પોઝિટિવ જ આવશે, પણ ઇન કેસ જો નેગેટિવ આવે તો એની ટ્રીટમેન્ટ આપણે આ રીતે આપવાની થશે. ક્લિયર? નેક્સ્ટ, after bad debt reserve sales record થશે ક્રેડિટ સાઇડ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ. ફર્સ્ટ લાઈન આપણે બ્લેન્ક રાખેલી છે. સેલ્સ 4,80,000. ઓલરેડી આપણે ઇફેક્ટ આપેલી હતી સેલ્સ રિટર્નની minus 10,000. ફાઇનલ અમાઉન્ટ will be 4,70,000. નેક્સ્ટ, 10% લોન 2,20,000. લોંગ ટર્મ લાયબિલિટી, બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ 10% બેંક લોન 2,20,000. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણે ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ જે બધી બેલેન્સીસ છે એ બધાની ઇફેક્ટ ટ્રાયલ બેલેન્સમાંથી આપી દીધી છે. એડજસ્ટમેન્ટ્સ એકવાર ચેક કરી લે, કોઈ એડજસ્ટમેન્ટ પેન્ડિંગ રહી જતું હોય તો. એડજસ્ટમેન્ટ નંબર 1, સ્ટોક વોઝ વેલ્યુડ એટ 46,000. એડજસ્ટમેન્ટ નંબર 1 ની ઇફેક્ટ આપવાની બાકી છે. ક્લોઝિંગ સ્ટોક ઇઝ 46,000. શું આવશે બે ઇફેક્ટ? નંબર 1, ક્રેડિટ સાઇડ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ, નંબર 2, asset side of balance sheet. Trading account credit side by closing stock 46,000. કોઈ એડજસ્ટમેન્ટ નથી, સિમ્પલ એડજસ્ટમેન્ટ છે. બીજી કોઈ જાતની ટ્રીટમેન્ટ ઇફેક્ટ આપવાની જરૂર નથી કે એવું હોય ક્લોઝિંગ સ્ટોક ઓફ 46,000 out of which 10% is valued at 10% less, 20% is valued at 30% more. એ ટાઈપનો કોઈ આપણે ઇફેક્ટ આપવાની જરૂર નથી, કેલ્ક્યુલેશન કરવાની જરૂર. સિમ્પલ અમાઉન્ટ આપેલી છે 46,000 એ આપણે રેકોર્ડ કરી લીધું. સેકન્ડ ઇફેક્ટ વિલ બી ઓન બેલેન્સ શીટ અસેટ સાઇડ ક્લોઝિંગ સ્ટોક 46,000. સો ક્લોઝિંગ સ્ટોકની બે ઇફેક્ટ આપણે આપી દીધી. વેજીસ એન્ડ સેલરી વેર આઉટસ્ટેન્ડિંગ એની ઇફેક્ટ ઓલરેડી આપણે આપી દીધી છે. ડેપ્રિશિએટ અસેટ્સ એની પણ ઇફેક્ટ આપી ગઈ છે.
એન્ડ પ્રોવાઈડ ફોર ડાઉટફુલ ડેટ એની પણ ઇફેક્ટ આપણે આપી દીધી છે. ઇટ મીન્સ એડજસ્ટમેન્ટ્સ પણ બધા થઈ ગયા છે. લાસ્ટ સ્ટેજ આપણે 1 by 1 અકાઉન્ટ્સ ક્લોઝ કરવાના હતા અને એમાં સ્ટાર્ટ ક્યાંથી કરશું આપણે ફ્રોમ ટ્રેડિંગ અકાઉન્ટ. ટ્રેડિંગ અકાઉન્ટથી આપણે અકાઉન્ટ ક્લોઝ કરવાનું સ્ટાર્ટ કરશું. ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે આવશે. ક્રેડિટ સાઇડનો ટોટલ થશે 5,16,000. It will be recorded on debit side as well 5,16,000. The difference will be known as to gross profit અને કેવી રીતે મળશે 5,16,000 minus all these four items. જે four amounts આપેલી છે આપણને 50,000, 2,28,000, 53,000 અને 12,000. These all four will be reduced or deducted from 5,60,000, 16,000. So final amount will be 1,73,000, which is known as gross profit, and this gross profit will be transferred to profit and loss account on credit side. P&L account માં credit side આપણે amount transfer કરવાની થશે 1,73,000. ચેક કરીએ. કોસ્ટ લાઈન આપણે એટલા માટે જ બ્લેક રાખેલી છે by gross profit 1,73,000. Now P&L account need to be closed down. P&L account close કરીએ તો એનો ટોટલ આવશે 1,80,000. જે આપણે ડેબિટ સાઇડ પર લખશું 1,80,000. ડિફરન્સ will be known as net profit અને કેવી રીતે મળશે 180 minus all these amounts which is written on debit side. Final answer will be 18,900, which is known as net profit, and this net profit will be transferred to capital account on liability side of balance sheet. As it is net profit, it will be added to capital balance. Check કરીએ. Capital minus drawings plus net profit 18,900. Final answer will be 3,43,900. And finally, our balance sheet will be tallied. Liability side and asset side નો ટોટલ કરીએ તો સેમ આવવું જોઈએ, જે આવશે 6,12,900. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણે આજનો જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન હતો એ કમ્પ્લીટ કરીએ છીએ. આજનો સેશન આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. આજના સેશનનું જે મટીરિયલ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી લિંક એની મળી જશે. નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે વધુ એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળશું. નેક્સ્ટ સેશનમાં મળીએ ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.